રાત્રે સમૂહ લગ્ન પૂરા કરીને બેને વેન કર્યું કે બાની ઘરે જવું. ત્યાં પહોંચ્યા ને ત્યાં તો બધા જમતા હતા. શ્રીખંડ ને રોટલી ગરમા ગરમ કેસવી લઈ આવતી હતી ને અમને કે તમે જમી લ્યો, પણ અમે તો સમૂહ લગ્નમાં જમીને આવ્યા હતા. પછી કઈ નહીં, બસ જો નવરા થયા ને થોડીક વાર ગપ્પા માર્યા વાતુના ભાભી આરે ને મમ્મી આરે ને પછી ત્યાંથી વળી પાછા સીધા પહોંચ્યા મારા બેનના ઘરે. પછી તો એ જમીન નવરા થઈ ગયા. તો પછી અમે પછી બે બેનું એના બે હાડુભાઈ ને બધા વાતુના ગપ્પા માર્યા અને નેત્રી બેને ચિત્ર દોર્યું અને મારા બેનના સાસુ છે ને આખો બાટલો સોડાનો ભરીને લઈ આવ્યા. તો બધા છે ને બબે ગ્લાસ સોડાના ગટગટ આવી ગયા. અને વળી સોડા પીને રેણુ માસી કે લાવ નેત્રીને કે હું ચિત્ર દોરી દઉં. તો એને 3 ડાગલા દોર્યા. પછી ત્રણેયના નામ રાખ્યા, એક મિલન, એક પ્રફુલ્લ, એક નેત્રીના પપ્પા એટલે કે અનિલ. કઈ નહીં, પછી રાત્રે ઘરે આવી ગયા. સવારે ઉઠીને પાછા નેત્રીબેન ને તૈયાર કરવાના. તો નેત્રીબેન કે પપ્પા જ મને માથું ઉડાવી દીધું. જોઈને પપ્પાને માથું ઉડાવી દેવું પડ્યું. ને બેનને સ્કૂલે મોકલીને મેં છે ને નાના મોટા ઘરના કામકાજ પતાવ્યા. ત્યાં બેન પાછા સ્કૂલેથી આવી ગયા. તો જો આ પાર્ટી અને આ નાનખટે પણ મારા નણંદે મોકલી છે, તો મેં પણ થોડીક ખાઈ લીધી. તો ચાલો આપણે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો, સીતારામ.